दर्शक मित्रों, आपनी સાથે હું ભગવતી વિશાવડિયા अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूं છું। विस्तृत समाचारो जोता पहला જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ પોઈન્ટ બન્યું। ચારધામની યાત્રામાં ચુક્કા ટ્રાફિક કનેક્શન ટાળવું દર્શન વગર કરાયું। પડેદરીના મોટા રામપરા ગામે મહિલા સહિત 3 નો સામૂહિક આપઘાત। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। राज्यમાં ફરી વળેલા ગરમ અને સૂકા પવનને કારણે સમગ્ર રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે। રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 42 ડિગ્રીને ઉપર નોંધાતા બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે। બપોરના સમયે તો તાપમાન 44 ડિગ્રી ઉપર પહોંચી જતા અનેક વિસ્તારના રોડનો ડામર પીગળી ગયો હતો। આજે સિઝનના પહેલીવાર અમદાવાદનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો હતો। આજે અમદાવાદ એરપોર્ટનું તાપમાન રેકોર્ડ બ્રેક 46.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જ્યારે 45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું હોટ શહેર બન્યું હતું। ચારધામ યાત્રાના પ્રથમ દિવસથી જ ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો હતો, જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ દર્શન વગર પરત ફર્યા છે। અહીં 10 દિવસમાં જ 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। ભાવિકોની મેદની સામે તંત્રની વ્યવસ્થાઓ નબળી પડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે। દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ચારધામ યાત્રાએ જતા હોય છે, ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 10 દિવસમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત કરી હતી। જોકે આ વખતે સરળ ચારધામ માટે સરકાર અને વહીવટતંત્રના પ્રયાસો ફળી રહ્યા નથી। યાત્રા માટે આવેલા અનેક શ્રદ્ધાળુઓ ધામોના દર્શન કર્યા વગર જ ઘરે પરત ફરવા લાગ્યા છે। રાજકોટ જિલ્લાના પડેદરી તાલુકાના મોટા રામપરા ગામની સીમમાં આજે સવારે સીએનજી રિક્ષામાં મહિલા સહિત 3 વ્યક્તિએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કરી લીધો છે। આ બનાવની જાણ પડેદરી પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 3 મૃતકોને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પીએસઆઈ જીજે ઝાલા સહિતના સ્ટાફે તપાસ આદરી હતી। પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડેદરી નજીક આવેલા રામપરા ગામે ખરાબાની જમીનમાંથી જીજે 3X285 નંબરની સીએનજી રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત 3 લોકો પડ્યા હોવાની જાણ પીએસઆઈ જીજે ઝાલા સહિતના સ્ટાફને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત 3 લોકોને જોતા પોલીસે 108 ને જાણ કરતા દોડી આવ્યા હતા। રાજકોટ શહેરના જામનગર રોડ પર સાંડિયા પુલની જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 74.32 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનાવવા જઈ રહ્યા છે। બ્રિજના નિર્માણ કામ માટે આજથી વાહન ચાલકો માટે સાંડિયો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે 4 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। શહેરનો આ પહેલો એવો બ્રિજ છે જેમાં હયાત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે। સર્વિસ રોડનું કામ પૂર્ણ થયા બાદ આજથી સાંડિયો પુલ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। હવે જ્યાં સુધી બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે। વાહન ચાલકો માટે અલગ-અલગ રૂટ જાહેર કરાયા છે। રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢિયા પુલનું 74.32 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ થવા જઈ રહ્યું છે। બ્રિજના નિર્માણ કામ માટે આજથી વાહન ચાલકો માટે સાંઢિયો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે 4 રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સાંઢિયા પુલને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને રેલવે વિભાગ દ્વારા ઘણા સમય પહેલાં બ્રિજને અસલામત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભારે વાહનો માટે બ્રિજ પર અવર જવર પ્રતિબંધ કરી દેવામાં આવી હતી। શહેરનો પહેલો એવો બ્રિજ હશે જેમાં હયાત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે। હવે જ્યાં સુધી બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે। બ્રિજનું નિર્માણ કામ 2 વર્ષ સુધી ચાલશે। બ્રિજની પહોળાઈમાં વધારો અને લંબાઈમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ તરફથી બ્રિજની લંબાઈ 298 મીટરની રહેશે અને માધાપર ચોકડી તરફથી બ્રિજની લંબાઈ 268 મીટર રહેશે। સેન્ટ્રલ લંબાઈ 36 મીટર રહેશે। બ્રિજની પહોળાઈ 16.40 મીટરની રહેશે। બ્રિજને 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે અને બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ બંધ કરતાની સાથે જ વાહન ચાલકોએ જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। કેમેરા પર્સન
ઇમરાનભાઈ સિસાંગિયા સાથે પાર્થ ભટ્ટી, રાજકોટ અબતક ચેનલ। જૂનાગઢમાં થોડા દિવસો પહેલા છાયા બજાર સ્થિત અક્ષર જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા 90 લાખ કરતા વધુ કિંમતના સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે અક્ષર જ્વેલર્સમાં કામ કરતા મેનેજર સહિત અન્ય 2 યુવકની અટકાયત કરવામાં આવી છે। આરોપી પાસેથી 25 લાખ કરતા વધુના સોના અને રોકડને કબજે કરવામાં આવ્યા છે। ગયા વીકમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અક્ષર જ્વેલર્સના જે ઓનર છે સુનિલભાઈ રાજપરા, તેમના પેઢીમાંથી તેમના મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર નાનજીભાઈ વાઘેલા નામના શખ્સે અન્ય કારીગરોને જે સોનું ઘરેણા બનાવવા માટે આપવાનું હોય છે તે પૈકી ફેબ્રુઆરી 2024થી લઈ મે 2024 દરમિયાન કુલ 1280 ગ્રામનું જે સોનું, જેની 24 કેરેટની બજાર કિંમત થાય છે 91 લાખ રૂપિયા, આટલી રકમનું સોનું છે એ અન્ય વ્યક્તિઓને આપી દીધેલું। આ બાબતનું જ્યારે ઓનરના ધ્યાને આવતા એ ડિવિઝનમાં એમને આઈપીસીની કલમ 409, 420, 465 વગેરે બાબતના ગુનો દાખલ કરેલો। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા જે આરોપી મયુર નાનજીભાઈ વાઘેલા અને અન્ય જેમને આ સોનું વેચેલું તે કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર, આ ત્રણેય આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 4ના રિમાન્ડ મેળવેલા। ત્યારબાદ તેમના યુક્તિથી પૂછપરછ કરતા આરોપી અને સાહેદો મારફતે 397 ગ્રામ કરતાં પણ વધારે સોનાની રિકવરી કરવામાં આવેલી છે, જેની બજાર કિંમત 25 લાખ કરતાં પણ વધારે થાય છે અને અન્ય 4.5 લાખ રૂપિયા આ જે મેનેજર મયુર વાઘેલા છે તેમના લોકરમાંથી આ સોનાના પેટે મેળવેલા તે કબજે કરવામાં આવેલા છે। તો આરોપીઓ આ સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે હાલ એ ડિવિઝનના પીઆઈસી જાતે આ ગુનાની તપાસ સંભાળી રહેલા છે અને વધુમાં વધુ રિકવરી થાય અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાંથી તેને યોગ્ય સજા થાય તે માટે હાલ પ્રયત્ન છે। આ જે મયુર વાઘેલા કરીને મેનેજર તરીકે ઘણા લાંબા સમયથી અક્ષર જ્વેલર્સમાં ફરજ બજાવતો હોય, આથી જે ઓનરનો ખૂબ વિશ્વાસુ માણસ હોય એટલે જે નવો સ્ટોક આવે તેમાં ગડબડ કરી અને ખોટા બિલ કોમ્પ્યુટરમાં જનરેટ કરી આ જે મયુર વાઘેલા છે એ પોતાને જ્યારે હિસાબ કરવાનો થાય ત્યારે પોતે જે ડમી બિલો બનાવેલા હોય એ હિસાબમાં બતાવતો, પરંતુ જ્યારે સ્ટોક મેળવવાના આ બાબત કરેલી એ સમય દરમિયાન ફરિયાદીને ખ્યાલ આવેલો કે જે કોમ્પ્યુટરના બિલ અને જે સોફ્ટવેર બેઝ બિલ છે એ બંને વચ્ચે તફાવત છે। ફરી આખો સ્ટોક તેમને મેળવતા સમગ્ર હકીકત ધ્યાને આવતા અમને તાત્કાલિક એ ડિવિઝનનો સંપર્ક કરેલો અને પોલીસ દ્વારા આ બાબતની પ્રાથમિક તપાસ કર્યા બાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરેલ છે। આ જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી 2024 એટલે લગભગ છેલ્લા 6 મહિનાથી પોતાને જ્યારે મોકો મળે ત્યારે છે 300 ગ્રામ, 400 ગ્રામ, 200 ગ્રામ એ પ્રમાણે છે સોનાના જે 22 કેરેટના દાગીના બનાવવા માટે જે રફ મટીરિયલ આવે તે નિકાલી લેતો હતો અને આ જે કલ્પરાજ ઉર્ફે કલ્પેશ નકુમ છે તેમને આ સોનું આપતો હતો અને આ કલ્પેશ છે આ સોનું ભૌમિક પરમારને વેચે। મયુર વાઘેલા છે તે પૂછપરછ દરમિયાન પોતે પોતાના મોજ શોખ માટે ખાસ કરીને આઈફોન, અન્ય સ્માર્ટ વોચ અને બાઇક લેવાનો શોખીન હોય તો તેના પગારમાંથી આ જરૂરિયાતો પૂરી ન થતા તેને આ પ્રકારે શોર્ટકટ અપનાવેલો અને અંતે છે પોલીસે પકડી અને ગુનાને કામે છે। સમગ્ર ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ધોરાજીના માતાવાડી રોડ પરની ઘટના સામે આવી છે। સાંજના સમયે થાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું અને 3ને ઈજા પહોંચી હતી। આ ઘટના વિશે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમે માહિતી આપતા જણાવ્યું હતું કે અજાણ્યા થાર ચાલકે સામેથી આવી રહેલ રિક્ષા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે કુલ 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાંથી જુબેર ઇસ્લામભાઈ લુણકારિયાનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાકી 3 વ્યક્તિઓએ ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉનાળામાં વેકેશન દરમિયાન લોકો મોજ મસ્તી કરવા માટે વોટર પાર્કમાં જતા હોય છે, ત્યારે રાજકોટ અને જામનગર રોડ પર આવેલા વિવિધ વોટર પાર્કમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ધ હોલિડે વોટર રિસોર્ટમાં લોકો મજા માણવા માટે ઉમટી પડ્યા હતા। નોર્મલી વોટર પાર્ક કોન્સેપ્ટ છે એ આમ જોઈએ તો એક રૂટીન એવું છે કે જેમાં સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી પાણીમાં, અત્યારે ઉનાળામાં ગરમીનો માહોલ હોય તો બધા લોકો આવતા હોય। અમે ઘણા બધા એવા લોકોને ધ્યાનમાં લીધા
કે જે લોકોને પાણી ગમે છે, પાણીમાં પડવું પણ ગમે છે, પણ દિવસના અત્યારે આપણે જોઈએ તો 38, 40, 42 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય. નાના બાળકો છે અથવા ઘણા બધા એટલા સોફેસ્ટિક લોકો છે કે જે ગરમી છે એ સહન નથી કરી શકતા, એ ટોલરેટ નથી સહન કરી શકતા. તો એ લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ અમારે પાણીમાં પડવું છે, પણ અમને એવું વેધર મળે, એવું એન્વાયરમેન્ટ મળે કે જ્યાં અમને મજા આવે. એટલા માટે અમે સ્પેશિયલ એવો એક કોન્સેપ્ટ નવો લાવ્યા કે આ ટાઈપનું જે ક્રીમ વર્ક છે, આ ટાઈપના જે સોફેસ્ટિક લોકો છે જેમને પાણીમાં પડવું છે અને તડકો એમનાથી સહન નથી થતો, એ લોકો માટે આ કોન્સેપ્ટ લાવ્યા છે કે સાંજે 6:30 થી 11:30 વાગ્યા સુધી સાંજની એન્ટ્રી છે ફક્ત ફેમિલીમાં એન્ટ્રી છે. એટલે એકદમ ફેમિલિયર માહોલ હોય છે, સારો ક્લાસ હોય છે અને અનલિમિટેડ ફૂડ એન્ટ્રી ફી સાથે સાંજે હોય છે. જ્યારે દિવસના એન્ટ્રી ફીસ અલગ હોય છે, ફૂડ જે તમે ઓર્ડર કરો એ પ્રમાણેનો ચાર્જ હોય છે. આ પ્રમાણે અમે બે સેશનમાં ચલાવીએ છીએ. તો સવાર કરતા રાત્રિ દરમિયાન સહેલાણીઓ કેટલા ઉમટી પડતા હોય છે, શું કહેશો તેને લઈને? જનરલી જે ગેધરિંગ છે, માસ ગેધરિંગ, વધારે સહેલાણીઓ છે એ દિવસના થાય એ સહજ વાત છે. કારણ કે કસ્ટમર છે વોટર પાર્કમાં આજુબાજુમાં 70, 80, 90, 100 કિલોમીટરથી આવતા હોય છે, તો એ લોકો દિવસના પ્રિફર કરતા હોય છે. સાંજનો જે કસ્ટમર બેઝ હોય છે બેઝિકલી જામનગરનો અથવા જામનગરના આજુબાજુ 15-20 કિલોમીટરનો હોય છે. દિવસની કમ્પેરમાં સાંજે લોકો ઓછા હોય છે, પણ સાંજનો માહોલ હોય છે એ વધારે સારો હોય છે. એકદમ પારિવારિક માહોલ હોય છે, પીસફુલ એન્વાયરમેન્ટ હોય છે. એટલે લોકો એકદમ આનંદથી એન્જોય કરતા હોય છે, બેઠા હોય છે અને અલ્ટિમેટ એમ કહેતા હોય કે એની મજા આવી ગઈ. સાંજે મજા આવવાનું રીઝન એ છે કે તડકો ન હોય, એટલે એકદમ વાતાવરણ સારું હોય છે. બીજી વોટર પાર્ક હોય છે ત્યાં અમુક જગ્યાએ ક્લોરીન નાખવામાં આવતું હોય છે પાણીમાં. આપણે અહીંયા હોલિડે વોટર પાર્ક રિસોર્ટમાં પાણીની કઈ રીતે દેખરેખ સફાઈ કરવામાં આવતી હોય છે, કઈ રીતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? પહેલાં તો અમારી પાસે નર્મદાનું કોમર્શિયલ કનેક્શન છે. એટલે જનરલી એવું હોય કે જે આપણે બોરમાંથી જે પાણી કાઢતા હોય તો એ 1500, 2000, 2500 TDS સુધીનું પાણી હોય છે ટેકનિકલ લેંગ્વેજમાં. જ્યારે નર્મદા નદીનું પાણી જે આવતું હોય છે 600, 550, 600 TDSનું પાણી હોય છે. આપણે ફિલ્ટરમાંથી જે પાણી પીતા હોય છે 100 થી 200 TDSનું હોય છે. એટલે એકદમ મીઠું પાણી જે છે એ અહીંયા મળે છે. બીજી વાત, તમે જે વાત કરી ક્લોરીનની, તો અમુક ટાઈપની વોટર ટ્રીટમેન્ટ છે એ કરવી જરૂરી હોય છે. કારણ કે પાણીમાં આટલા બધા લોકો છે આવતા હોય છે, એન્ટી ઇન્ફેક્શનની પ્રોસેસ કરવાની હોય, પાણીને ચોખ્ખું રાખવા માટે જે નેસેસરીઝ કેમિકલ હોય એ બોડી માટે હાર્મફુલ ન હોય, લોકો માટે નુકસાનકારક ન હોય. એટલે એવા જે નેસેસરીઝ કેમિકલ હોય એ યુઝ દરેક જગ્યાએ થતા હોય. પણ અમારી પાસે સ્પેશિયલ જર્મન ટેકનોલોજીના ફિલ્ટર પ્લાન્ટ છે. એટલે પાણીની ગુણવત્તાની સાથે એમાં કેમિકલનો ડોઝ છે એ કેટલી માત્રામાં દેવો એ ફિલ્ટર છે એ પોતે એની રીતે લેતું હોય છે. એટલે કમ્પેર ટુ અધર વોટર રિસોર્ટ એક વાત એ છે કે અમારે નર્મદાનું પાણી આવે છે એટલે પાણી મીઠું હોય છે. મતલબ માનો કે તમે બીજા ક્યાંય જતા હોય, અહીંયા આવતા હોય તો એક સીધો ફેર શું પડતો હોય કે તમે 1, 2, 4, 5 કલાક નાહ્યા પછી પણ બોડી પર જે ખારાશ આવી જવી, ખજવાળ આવવી, એકદમ ડ્રાયનેસ આવી જવી, એ અહીંયા ફીલ નહીં થાય, કારણ કે એ નર્મદાનું પાણી છે. રાજકોટના ઘંટેશ્વર પાસે આવેલા ગ્રીનલીફ વોટરવર્લ્ડ, સમરવેવ વોટર પાર્ક વગેરેમાં લોકોએ મજા માણી હતી. ग्रीनलीफ वॉटरवर्ल्ड और ग्रीनलीफ रिसोर्ट उन्हाळ्याની सीजन છે, બહુ गर्मी છે. गर्मी के हिसाब થી लोगों अपना जो कंडीशन के हिसाब से वाटर पार्क में आना है, इतना क्राउड तो ये बार नहीं आ रहे, लेकिन फिर भी उन्हाळा का सीजन से हिसाब से वो चल रहे अच्छे चल रहे हैं, लोग आ रहे हैं. अभी वेकेशन वगैरह स्कूल का पड़ गए हैं, इस हिसाब से अभी सब लोग शायद अभी 1 महीना की जो सीजन है इसके अंदर ज्यादा से ज्यादा लोग क्राउड इकट्ठा होगा ऐसे लगे. हमारे पास बाळको માટે एक जंगल थीम છે. जंगल थीम ની અંદર બકેટ છે, આમ છે, તેમ, मतलब ઘણા બધા, मतलब monkeys, elephants, छोटे-छोटे बकेट्स आम वगैरह, एक बच्चे के लिए वो राइड्स वगैरह. बड़ों के लिए हमारे पास ऐसे फर्स्ट फ्लोर, सेकंड फ्लोर का राइड्स है. इसके अंदर टायर वाला है, ट्यूब वाला है, प्लस छोटा टायर ट्यूबलेस राइड्स वगैरह है, वो भी है फैमिली और बड़े ही. सबसे पहले ग्रीनलीफ वाटरवर्ल्ड में ये खासियत है, हम लोग एक हाइजीनिक बोर्ड मेंटेन करता है. हाइजीनिक होने के बाद हम लोग को सेकंड थिंग फूड में बहुत ध्यान देता है. राजकोट के अंदर जितना भी वाटर पार्क है, उतना वाटर पार्क के अंदर हम लोग ने जो खाना देता है, जो
टिकट इंक्लूडिंग के अंदर वाटर पार्क का सच खाना देता है, वो शायद राजकोट में कोई वाटर पार्क वाला नहीं दे सकते हैं। हमारा सबसे पहले प्लस पॉइंट वो सुविधा में, सेकेंड ये सिक्योरिटी पर्पस वगैरह जो होता है वो, थर्ड हमारा वाटर पार्क इतनी बड़ी नहीं है, सुबह से शाम तक जो एंटरटेनमेंट करना एक फैमिली को उतना कर सकता है। फोर्थ, हम जहाँ पर कस्टमर के लिए हर एक चीज की उनकी कुछ दिक्कत होते हैं, हमारे कुछ दिक्कत होते हैं, उसका बीच में हम दोनों बढ़िया से कस्टमर के साथ व्यवहार करना, ये हमारा मेन कस्टमर का सुविधा की बात। पानी का हमारे पास देखिए फिल्टर प्लांट है, फिल्टर प्लांट के अंदर मतलब हायर लेवल की जो क्लोरिनेशन होता है और उनकी जो भी होता है ट्रीटमेंट, एवरीडे ट्रीटमेंट होते हैं, मॉर्निंग में ब्रश वगैरह करना, उनकी जो भी पानी का क्लीननेस के लिए जो मेंटेन करना, जो रूल एंड रेगुलेशन के हिसाब से, और हाथ जो होता है लोग आया ना आया दूसरा दिन भी उनको हाइजीनिक मिलना चाहिए, पानी के अंदर कोई दिक्कत नहीं आना चाहिए, ये सारा चीज हमारे पास बहुत बड़ा बड़ा फिल्टर प्लांट है। हक्का रात फिल्टर प्लांट वगैरह चालू रहते हैं, मॉर्निंग 5:30 बजे से हमारा जो फिल्टरेशन का जो डिपार्टमेंट है वो लग जाता है, ब्रश करना, वॉश करना और न्यू जो भी पानी वगैरह भरना, वो सारा चीज हम करते हैं। और उसके लिए तो वही आपको पहले से बताया, हाइजीनिक के अंदर सबसे ज्यादा हम रखते हैं, हाइजीनिक वाटर पार्क के अंदर सबसे पहले आता है पानी, वो पानी हम बहुत बढ़िया से बढ़िया रखते हैं। नहीं देखिए हमारे पास सिक्योरिटी की इतना जरूरत नहीं पड़ता है, हमने जो लास्ट 7 ईयर से जो वाटर पार्क के अंदर हमने जो रेपुटेशन जो बनाया हुआ है एक फैमिली मेंबर के लिए, और जो हमारे पास जो हमारा ग्रीन लीफ रिसोर्ट इनबिल्ट वाटर वर्ड से हमारा जो ग्रीन लीफ रिसोर्ट का जो वैल्यूएबल जो कस्टमर्स है हमारे पास, जो हर वाटर पार्क में जो जाता है न्यूसेंस जो होता है वो या नहीं होता, हमारे पास आने वाला कस्टमर ही इतनी वेल एंड गुड कस्टमर आता है, हमारे पास सिक्योरिटी पर्पस के लिए इतना बहुत बड़ा चीज की मेहनत नहीं रखता है। फिर भी हम लोग हमारा जहाँ जगह में हुआ बोन्सर है, जहाँ जगह पे सिक्योरिटीज है, जहाँ जगह पे चेकिंग होता है, ये सारा चीज हमारा लोगों ने ये संदेश आप सुबह ये बार वेकेशन वगैरह लेट पड़ा हुआ है, 365 दिन हम वाटर पार्क को बहुत संभलता है, जितना होगा अभी 1 महीना बची हुई है, तो शायद जून 10-15 तारीख तक है, ज्यादा से ज्यादा हाउ बहुत रिजनेबल भाव है, 600 रुपीज के अंदर इंक्लूडिंग फूड है, इंक्लूडिंग हमारी वाटर पार्क की टी शर्ट वगैरह देता है, सब कुछ कॉस्ट्यूम आ जाता है, मतलब हाउ एंजॉय करो। और डिनर के टाइम आएगा तो 1 बजे के बाद हम डिनर प्रोवाइड करते हैं, 6 बजे तक ना हो, उसके बाद रिसोर्ट में आओ, डिस्को वगैरह एंजॉय करो, रात को 11 बजे तक रह के जाओ। लोगों को इतना विनती करें, हमें जो सर्विस दे रहे हैं उसके लिए राजकोट से ज्यादा लोग આવે। જામનગરના અતિચારજનક એવા એડવોકેટ હારૂન પલેજાની હત્યા કેસમાં પોલીસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગના 15 આરોપીની ધરપકડ કરી જિલ્લાની જેલમાં રાખવામાં આવ્યા હતા। તે તમામ આરોપીને રાજ્યની અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સાયચા ગેંગના આરોપી બસીર સાયચા અને ઉમર સાયચાને રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। આજે સવારે તેઓને જેલ ટ્રાન્સફર કરવામાં આવે છે। તે ઉપરાંત સિકંદર સાયચા અને સબીર સાયચાને સુરતની લાજપુર જેલમાં મોકલી દેવાયા છે। આ ઉપરાંત ઇમરાન સાયચા અને એજાજ સાયચાને અમદાવાદની જેલમાં, ગુલામ સાયચા અને રમજાન સાયચાને વડોદરાની જેલમાં મોકલી દેવાયા છે। તેમજ દિલાવર અને સુલેમાન સાયચાને ગાંધીધામ ગાળપદર જેલમાં, મહેબૂબ પલારાને ભુજની જેલમાં તેમજ અસગર સાયચાને અમરેલીની જેલમાં મોકલવામાં આવ્યા છે। જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં એડવોકેટ શ્રી હારૂન પલેજાનો ચર્ચાસ્પદ મર્ડરનો ગુનો બનેલ, જે મર્ડરના ગુનામાં કુલ 15 આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવેલ। તે 15 આરોપીઓને જામનગર સબ જેલ ખાતે રાખવામાં આવેલા હતા, પરંતુ સિક્યુરિટી પર્પઝ ઉપર અને આરોપીઓને સાથે રાખવાથી ભવિષ્યમાં નુકસાન જોઈને પોલીસ દ્વારા રિપોર્ટ કરી અને 15 આરોપીઓને ગુજરાતની અલગ અલગ જેલની અંદર મોકલવામાં આવેલ છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીધામ અને ભુજ જેલમાં 6 અલગ અલગ જેલોમાં 15 આરોપીઓને મોકલી આપવામાં આવેલ છે। પૂરતા જાપ્તા સાથે એ વ્યવસ્થા કરીને હાલ દરેક આરોપીને જે તે જગ્યાએ જ્યાં હુકમ થયો હોય ત્યાં મોકલવાની તજવીજ ચાલુ છે। રાજકોટ ખાતે રોટરી ક્લબ અને કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુનિકેર હોસ્પિટલ ખાતે મેમોગ્રાફી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને આ વોર્ડમાં અદ્યતન મેમોગ્રાફીનું મશીન પણ વિકસાવવામાં આવ્યું છે, જે મહિલાઓ માટે ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે। આ તકે યુનાઇટેડ કેર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જિગ્નેશ મેવાએ જણાવ્યું હતું કે હાલ મહિલાઓની બદલતી જીવનશૈલીના પગલે સ્તન કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે મેમોગ્રાફી વોર્ડમાં તમે અંતરે જો રિપોર્ટ કરવામાં આવે તો કેન્સર જેવી જટિલ બીમારી
બીમારીથી પણ બચી શકાય છે। હાલ આ મેમોગ્રાફી મશીનનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે। એટલું જ નહીં, રવિવારના રોજ 25 મહિલાઓ માટે ટેસ્ટની પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગીર સોમનાથ પંથકમાં ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે, ત્યારે વેરાવળ શહેરમાં પાણી ભરાતા વિસ્તારોમાં સમસ્યા ન ઉદ્ભવે તે માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારી સાથે શહેરના નદી નાળા, કાંસ અને વહેણની સફાઈના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। આ કામગીરી અંતર્ગત જિલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓએ દેવકા નદી, ગોદડસા તળાવ, મદીના પાર્ક, બાગ એ રહેમત સહિતના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મામલે કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને સંબોધન કર્યું હતું। યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજશે, જે ત્રંબા ખાતે આર્મી ટ્રેનિંગનું 6 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ અમદાવાદથી ઝડપાયેલા આતંકવાદી વિશે પણ જણાવ્યું હતું। શ્રીલંકાથી અમદાવાદ સુધી આતંકવાદીઓ આવી પહોંચ્યા હતા, જેને એટીએસે ઝડપીને કોઈ મોટી ઘટના બનતી અટકાવી છે, જેને લઈ એટીએસની આ કામગીરીને બિરદાવી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વખતે ઓછું મતદાન થયું છે તે લોકશાહી માટે સારી નિશાની નથી। રામ મંદિર બન્યું એ સારી બાબત છે, પરંતુ એ રાજકીય મુદ્દો નથી। આજે રાજકોટના ત્રંબામાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ મિલિટરી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે। આ કેમ્પ પછી યુવાનો આર્મીમાં જોડાય, સુરક્ષા બળોમાં જોડાય, પોલીસમાં જોડાય અને દેશની સેવા કરે એવા ભારતના 30 રાજ્યોમાં આ મે અને જૂનમાં ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યા છે। આતંકવાદીઓ પકડાય છે, પોલીસ પકડે છે એટલે પોલીસને ધન્યવાદ, પણ પ્રશ્ન છે આતંકવાદીઓ આવ્યા ક્યાંથી? સરહદ ક્રોસ કરી કઈ રીતે? સરહદ પર જ રોકવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ। આતંકવાદી ઘૂસે તો પકડાય, ઘૂસે તો હુમલા કરે, ઘૂસવા જ નહીં દેવા જોઈએ। નહીં, મારો સુરક્ષા એજન્સી અને સુરક્ષા બળો પર પૂર્ણ વિશ્વાસ છે, બસ આપણે ઘૂસવા નહીં દેવા જોઈએ એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી। રામ મંદિરનો મુદ્દો શ્રદ્ધાનો મુદ્દો હતો, છે અને રહેશે। એ ચૂંટણીનો મુદ્દો નથી। એના માટે જ્યોતિષીને પૂછો। આપણે તો ભાઈ કેન્સરના સર્જન રહ્યા। ચિંતાનું કારણ છે લોકોએ મતદાન કરવું। જાગૃતિ તો હતી પહેલા, આ વખતે નથી। ચિંતાનું કારણ છે બધા જ રાજકીય પક્ષોએ ચિંતન કરવું જોઈએ અને બધા જ લોકોએ મતદાન કરવું। છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં ₹10નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોય એવું ગ્રાહકો, વેપારીઓ તેમજ બેન્કર્સને ₹10ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી। કલેક્ટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ₹10નો સિક્કો ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે, જેનો વ્યવહાર કાયદેસર છે, જેથી કરીને લોકો, વેપારીઓ નિસંકોચપણે ચલણમાં તેનો ઉપયોગ કરી શકે છે। તેમજ બેંક પણ ₹10ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં। તમામ બેંકોમાં ₹10ના સિક્કા જમા કરાવી શકાય છે। આ બેઠકમાં એસબીઆઈના લીડ બેંકના મેનેજર નરેન્દ્ર સોલંકી, કરુણાકર બિસ્વાલ સહિત અગ્રણીઓ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હમણાં એવા સમાચારો મળે છે કે ₹10નો સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી। હું આપ સૌને એ જ જણાવવા માંગુ છું કે ₹10નો સિક્કો જે છે વેલિડ કરન્સી છે। બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને એ લોકો પણ આપ-લે કરવા માટે સંમત છે। એમની પાસે બેંક ₹10નું નોટ હોય કે ₹10નો સિક્કો હોય એનું પૂરતું સ્ટોક છે। બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે ₹10નું સિક્કો સ્વીકારવામાં આવે છે, તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે। એકવાર ફરી હું દોહરાવું છું કે ₹10નો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે, જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે। જામનગર શહેરમાં આગામી ચોમાસાની સિઝનને અનુલક્ષીને ભયજનક ઇમારતો દૂર કરવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની છે। શાખા દ્વારા ખીજડા મંદિર વિસ્તારમાં આવેલી એક મોટી જર્જરિત બની ગયેલી દિવાલને જમીનધ્વસ્ત કરી દેવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં રહેણાંક મકાનો તેમજ દુકાનો હોવાથી લોકોની અવરજવર રહે છે। સ્થાનિકોની સલામતીને ધ્યાને લઈ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ લાઇટ શાખાની ટીમને સાથે રાખીને વાયરો વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે।
હાલ હાથ દજાવતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગે સુરત અને વલસાડને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક ઝોનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકોએ વધુને વધુ પ્રવાહી જેવા કે પાણી અને છાશનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત 4 વાગ્યા બાદ ઘરની બહાર નીકળવા સૂચન કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીને લઈ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે બાંધકામ સાઇટ પર બપોરે કામદારો પાસે કામ ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જો કામદારો કામ કરાવશે તો ત્યાં ઠંડા પાણીનો છંટકાવ ORS વિતરણ કરવું જોઈએ. કોઈ તકલીફ લાગે તો હેલ્થ સેન્ટર પર સારવાર માટે પહોંચવું જોઈએ. હાલ જે રાજ્યમાં અને ઇવન સુરત શહેરમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન ખાતાએ પણ અત્યારે 3 થી 4 દિવસ સુધી ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. એટલે કે ટેમ્પરેચર સુરતમાં પણ વધારે જોવા મળશે અને આપણે સૌએ જાણવું જોઈએ કે ટેમ્પરેચર અત્યારે વધારે છે તો એ વધવાને કારણે લૂ એટલે કે સનસ્ટ્રોક થવાની પણ શક્યતા છે. અને એના લક્ષણો કયા કયા હોય એટલે કે શરીર દુખે, માથું દુખે, ચક્કર આવે, ઇવન તમને બેભાન થઈ જવાય, એ ત્યાં સુધીના લક્ષણો રહે છે. પરંતુ આવું થાય એટલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર છે અથવા નજીકની હોસ્પિટલ છે ત્યાં જવા માટેનો સંપર્ક કરવાનો છે. આ માટે પૂર્વ તૈયારી રૂપે માનનીય કમિશનર મેડમે લગભગ 15 દિવસ પહેલાં પણ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને તૈયારી રાખવા માટે જણાવેલું હતું. જેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ આ રીતે ઓરેન્જ એલર્ટ આવે તો કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બપોરે બહાર નહીં નીકળવું જોઈએ, અથવા જે વૃદ્ધ હોય, બાળકો હોય અથવા તો જે સગર્ભા માતા છે તેમણે પણ જરૂર વગર બહાર નહીં નીકળવું જોઈએ. અને ખાસ કરીને જે સ્કૂલ છે, આંગણવાડી છે, એનો મોર્નિંગ ટાઈમ કરવો જોઈએ. પરંતુ અત્યારે ફોર્ચ્યુનેટલી સ્કૂલ અને આંગણવાડીમાં વેકેશન છે, જેથી એ પ્રશ્ન ઊભો નથી થતો. પરંતુ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે જ્યાં લેબર કામ કરે છે, એ કોન્ટ્રાક્ટરના લેબર હોય, બિલ્ડર હોય, એ તમામને સૂચિત કરવામાં આવ્યા છે કે બપોર પછી તમે જે કામ કરાવો એની અંદર બ્રેક આપીને કામ કરાવો અને સાથે સાથે ત્યાં પાણીની અચૂક વ્યવસ્થા રાખો. અને કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક એને પાણી પીવડાવો અથવા ફ્રૂટ જ્યુસ પીવડાવો અથવા સાથે સાથે ORS પણ પીવડાવી શકો. આ તમામ અને છતાં પણ સારું ના લાગે તો એને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ. એ જ રીતે સુરત મહાનગરપાલિકાના જે સફાઈ કામદાર છે અથવા તો બેલદાર છે, એ તમામ લોકો બપોર પછી પણ કામ કરે છે. તો તેમના માટે પણ એક બ્રેક આપી અને 15-15 મિનિટ કામ કરી અને બ્રેક આપી અને સાથે પાણીની વ્યવસ્થા, એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં જે ફિલ્ડમાં કામ કરવા જાય છે ત્યાં પણ પાણીના કેરબાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એમને બ્રેક આપીને કામ કરવામાં આવે છે, જે ખૂબ જ મહત્ત્વનું છે. જેના કારણે આ પ્રકારના લક્ષણોથી અથવા લૂ લાગવાની આપણને જે શક્યતા જણાતી હોય એનાથી આપણે બચી શકીએ છીએ. સ્મીમેર, મસ્કતી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ એ બધામાં તો તૈયારી છે જ. તે ઉપરાંત સુરત મહાનગરપાલિકાની જે 50 બેડની હોસ્પિટલ છે, CHC છે અને તમામ અર્બન હેલ્થ સેન્ટરની અંદર આના માટેની તૈયારી અને સાથે સાથે જે બોર્ડ છે સુરત મહાનગરપાલિકાના, એ તમામ હોર્ડિંગ્સ ઉપર પણ આની IEC એટલે કે લોકોને જાગૃતતા આવે એના માટેની નોટ્સ આપણે લખવામાં આવેલી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.